હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? કારણ કે આપણે તો મજામાં જ છે। જો આપણે મગફળીને કાલ ધાર દઈ દીધી એટલે કે જે સાફ કરવાનું મશીન આવે એમાં ગરકાવી દીધી એટલે બધી આપણી મગફળીમાંથી ધૂળ નીકળી ગઈ છે અને એકદમ થઈ ગઈ ધૂળ વિનાની। અને અત્યારે આપણે કામ છે જે મગફળીમાં ડાખરા હતા એ ઢગલો જો અહીંયા રહ્યો આપણે એને ધાર દેવાનું। એટલે અત્યારે હવે ધીમો ધીમો પવન નીકળે છે કારણ કે અત્યારે વાગવા આવ્યા છે 9:30 અને હવે પવન કંઈક નીકળો છે એટલે આપણે જો અહીંયા ઘોડી માંડી અને રમેશભાઈ આપણા તગારા દેતા જાય છે। આપણા મોટા ભાઈ રમેશભાઈ કાલાવડથી આવ્યા છે, આ જમીનના માલિક, પણ બે દી ટેકો દેવા આવ્યા કારણ કે તગારા દે ને કોઈ ખરી વીણવું ને આન તેન નાના મોટું કામમાં રમેશભાઈ ટેકો દે આપણે। એટલે હવે આપણે થોડીક ધાર દેવાનું ચાલુ થઈ ગઈ છે અને અડધો ઢગલો બાકી રહ્યો છે। નૈના ને મગફળી જમીનમાંથી વીણવાનું કામ ચાલુ છે કારણ કે તુવેરમાં મગફળી અંદર તૂટેલી એટલી છે એટલે આજે આપણે 8-9 માણસો આવ્યા છે તો કીધું તું બપોર લગી મગફળી વીણાવી લે અને બપોર પછી આપણા ભેગી અહીંયા તો બપોર પછી આપણે દહીણું જોવરાવશે નૈના। જો આપણે મગફળી ડાખરા તો હોય તો ડાખરાનો પ્રશ્ન તો કે આપણે પવન સારો હોય તો ધાર દઈ તો ઉડી જાય અને બીજા નંબરમાં ધૂળ। હવે ધૂળ કઈ પવનથી ઉડે નહીં અને એ ધૂળ તારવવી હોય તો આપણે ખપારી તારવતા જાય તો માંડવી અલગ થઈ જાય અને ધૂળ નીચે પડી રહીએ। પણ એ બધી કરામતની કામ છે કારણ કે બધાને ન ફાવે આમાં, આ કામ અઘરું છે એટલે આપણે તો જો હાથ હું નથી તારવતા, આવી રીતે ખપારી હું તારવી ધૂળ અલગ કરતા જાય માંડવી અલગ થતી જાય એટલે હેલું પડે। નકર આ કામ છે ને થકવી દે આમાં કરથી કામ કરવું પડે, આવી રીતે આપણે ખપારી મારી એટલે નીચે માટીને ધૂળ ને ગાંગી રહી જાય નીચે અને ખાલી ડાખરા જ ભેગા આવે। ડાખરા ધાર દે એટલે ધારમાં ડાખરા નોખા પડી જાય માંડવી ધૂળ છે ને તરવાઈ જાય આવી રીતે તારવી તો થાય તો બાકી નકર ન ભેગું। એટલે આમાં આ બધું કંટાળાનું કામ છે, કંટાળો ન હોય તો કામ ઝડપ થાય ને કંટાળાથી કામ તો કરવાનું છે પણ જો કંટાળો લેવીને કામ કર્યું તો થાક લાગી જાય અને તો કામ હેલું થાય અને ઝડપ થાય, ધૂળ વીણવી ન પડે, વાર ન પડે। જો આપણે ઘોડીએથી ઉતરીને કીધું જરીક તાજે તાજું પાણી પી આવી કારણ કે અત્યારે વારે છે નાનજી બાપા મરચીમાં પાણી, આપણે ધાર દેવાનું ચાલુ છે, મગફળી વીણવાનું ચાલુ છે અને મરચીમાં પાણી પાવાનું ચાલુ છે। શું કે નાનજી બાપા હાંધા માથે હાંધો હાલે છે ને? એ તો કઈક જોયો ભાઈ। હા એમ મૂકતા નહીં, હાંધો પૂરો થઈને ત્યાં પાછી હરગાવી લેવી। હવે તમારે પીવા જ આવી લાગે? 1 2 3 4 5 6 7 નાકા બાકી છે। હા એટલે ટાણું થાય હજી બપોરની વાર છે તા પી જા હે હા બપોર પહેલા પી જા અને અમારે ધાર દેવાઈ જાય માતા। હવે અમારે થોડુંક રહ્યું છે એટલે આપણે એકાઈ મગફળી વીણવાનું કામ, ધાર દેવાનું કામ, પાણી વારવાનું કામ, અહીંયા મરચાં વીણવાનું કામ કારણ કે 8 જણા મરચાં વીણે છે એટલે આપણે 4 ઠેકાણે અલગ અલગ કામ હાલે છે પણ ધીમે ધીમે હાઈલા રાખે, વાંધો ન આવે। થોડુંક ખબરમાં સેટિંગ કરવું પડે કા નાનજી બાપા? હા પછી હાંજ લગી વાંધો ન આવે, કામે ચડાવવા હું કામ કરવું બધી હા રેગ્યુલર કામે ચડાવવા પડે, બસ કામે ચડાવી દઈને પછી વાંધો નહીં, ઈ મેનેજમેન્ટ કરવું પડે સવારમાં પહેલા। હાલો હવે આપણે તાજું પાણી પીને પાછા મંડી ધાર દેવા। જો આપણે મગફળી વીણવાનું અડધા પોલે પોઈગું છે અને હવે લગભગ આ ઉથલ પૂરી થઈ એવું લાગે બપોરે કા?
પૂરી માંગ થાય. અને મેન પ્રશ્ન આપણે મગફળી વીણવાનું કંટાળાજનક છે, પણ વીણવી પડે એવાય હાલે નહીં. હા તો બધાય કામમાં મને કોઈ કામમાં આળસ ન થાય કે મગફળી વીણતા બહુ આળસ થાય, પણ ક્યાં જાઉં? વીણવી પડે એમાં હાલે નહીં. ભાકર વળ તો મારી મમ્મી કહી દે, હું જો ઘરે રસોઈ બધાય કરી દે, તમારે બધા વીણવા જવું છે. આયા કેવું હા તો અડધા પલ્લા માથે તો વહી ગઈ હે. કાલ પૂરી થઈ જાય. કાલ બપોર થાય ને તો હકે લઈ જા. માંડવી વાવવાનો કંટાળો એનું આ જ કારણ છે. હા વીણવી પડે નહીં, પણ વાંધો નહીં, થઈ જાય ભેગું. તો કામ તો કરવું જ પડે, એમાં તો છૂટકો નથી. અમારી ધારમાં એવું જ છે, કંટાળાજનક. પવન આવતો નથી ને કઈ ધાર દેવાતી નથી. 2 તગારા ધાર દઈતા વળી 2 તગારા પાછા ઊભું રહેવું પડે. અને અહીંયા આવ્યો તો જો પવન નીકળો હવે. થઈ જાય ધીમે ધીમે, બે જ આગા પાછું, બાકી તો આમાં કઈ આપણું હાલવાનું નથી. એ કાલે હાઈન થાય ને તો હકેલ લેવાનું છે, બીજું કઈ નહીં. એવું કરવું હવે કાલે હાઈન જે કોથરા ભરી લેવાના. તમારે વીણવાનું પતી જાય અને અમારે ધાર દેવાનું પતી જાય પૂરું. પછી પાસે લગન આવી જાય, 2 કંકોત્રી આવી ગઈ. એ લગન માં પોગાઈ જાય, બધે પોગાઈ જાય. એટલે તો લગન આવી જાય. બપોરે આવ્યા ઘરે જમવા, અને આપણે તો દેવાંશભાઈ તો એવા સરસ મજાના હિંચકા ખાય છે ને, પણ એ તો હિંચકા જ ખાય ને. 10:30 બાકે ઉઠ્યો છે અને આઈથે પાછો હિંચકે છે, એટલો ડાયો થઈ ગયો કે કોઈને ખોટી કરતો નથી. કે દેવાંશ અહીંયા હાલે ને સેટીને ભટકાડી ને ભાઈ નીંદર કરી લે. રાતના 3 વાગે ઉઠીને મને કે પાઉં પટ્ટી ખાવી છે. પછી પાઉં પટ્ટી તો બટકું ખાધું, પછી દૂધ પીને હુઈ ગયો. 10:30 ઉઠ્યો. કા દેવાય ભાઈ? તાર પપ્પાનું નામ ને તારું નામ હશે? તારું નામ? હા. પછી તમારું ગામ? તો પછી તમારો તાલુકો? પછી તમારો જિલ્લો? પછી જો આપણે અત્યારે વાગી ગયા છે 2:30 અને આપણે નાનજી બાપાએ ચા પાણી મૂકી દીધા છે અને હવે જવાનું આપણે માંડવી હમી કરવા. નહીં ના અહીંયા લઈ લીધી સોરી કે તમારે ચા પાકે તા હું સોરી કરી નાખું હમી. વીણેલી 2-3 દિવસ ત્યાં રખડે છે. તમે ચા પી લો ને મારે સોરીને કામ પતી જાય ને હમણાં વાવલી નાખે ચોખી. પછી તો ઘરે બા છે. હા ધોકાવાઈ તો ગઈ, હવે ખાલી વાવલવાની છે. તારવીને વાવલી નાખો. ઢોર ખાઈ જાય. આ તો ગાયું ખાઈ જાય એમાં. પાંદડિયું તો તારવી હા ઈ વાત ગાયું નાખ દે. કોક સોરી રહી છે તોય ગાયને પેટમાં જાય. ઈ ગણ ન કરે. કઈ નો કરે જાય કાઈ દે. આપણે તો જરે પેટમાં ગઈ એમ ઉકેડા કરતા. હમણાં વાવલી નાખો. અત્યારે પવન તો સારો જ હોય. આમાં મામા માંડવી તારવી પડે. જો કાલ ઠેસર રહ્યું હોત ને તો આમાં મામા આખો ઢગલો તારવે. ના ના ઈ તો સારું કામ થઈ ગયું. તો આપણે આવી ગયા છીએ માંડવીનું દહીણું કરવા. અને આ માંડવીનું દહીણું એવી વસ્તુ છે કે આમાં ઉકલે નહીં જલ્દી. આ પવનનું કામ છે. પવન આપણે છે નહીં, પણ તોય જેટલી થાય એટલી કરવી તો પડે જ હમી. એટલે એટલો એક ઢગલો, એક તાલપત્રી મતલબ ખાલી થઈ ગઈ એટલે વાંધો નહીં. દેવાંશી પપ્પા વાવલતા જાય, પણ ટેબલ માથે ઊભું પડે. તો 9 વાગ્યાના, પણ 9 વાગ્યાના વાગ્યા છે તો એટલી ચોખ્ખી થઈશ લગભગ આપણે મહિને કે વધીને 6 ગુણું જેટલી ચોખ્ખી થઈ છે. હમ કારણ કે પવન નો તમ કરો હું પવન હોય તો 2 કલાકનું કામ છે. અને નકર આખો દી કઈ નહીં. કાયદેસર તો પવન હોય ને તો ધાર દેતા એટલા ને 1 જ કલાક થાય. પવન જ નથી, આમ ઊભું રહેવાનું માથે ચડી. હવે તમે ડિસિઝન નો લઈ શકો વાવલવું કે હેઠે જોવા જાવ. આવી રીતે કઈ પવન આવે આપણે હમણાં મામા માણસો એ કહી દઈએ આપણી વાડીએ મરસા વીણે છે, એ આવે એમ જ છે, પણ એને લઈ આવીને હું બેહાડી જ થાય. પેલા આ દાખલા ઉડે હા તો તમે કઈક ચોખ્ખું કરી શકો. આ પવન નું કામ છે બધું. હવે જેમ થાય એમ 2 દિવસમાં આપણે ગુયડું ભરાઈ જાય. બીજું શું? અને જે આપણે શક્તિ હતી મગફળી ચોખ્ખી કરવાની એમાં ધૂળ તરવાઈ જાય, દાખરું ન જાય. એટલે જે આપણે ફૂકણીમાં કાઢી હોય ત્યાં જે આમ ઉડાડ્યા હોય ને ડાખરા, એ ડાખરા આપણે સેલે પર કાંધું ઓયરું હોય એ હોય ફોરું, એટલે એ અલગ જ રાખવું પડે. એટલે આ એની હાલે છે વિધિ અટાણે. એકડો તો ઘૂંટવાનો જ એમને માઇલે રાખશે. લગભગ કાલ હાઈન થાય ને ત્યાં કમ્પ્લીટ થઈ જાય કે નહીં? આ થઈ જાય. આ જોવાઈ જ ગયું. પવન નો હોય ને અહીંયા પછી જોતા ગયા એટલે જોવાઈ થઈ ગઈ. હવે અહીંથી ફાટું ભરી ભરીને ઓમાં નાખી દઈ ને એટલે ઓલી વજન વાળી હોય, આ થોડી હળવી હોય, એટલે બે મિક્સ થઈ જાય. હવે તો અંદાજ કયો કેટલી ગુઈનો થાય બધીથી? અંદાજ 100 ગુણું માથે જાહે.
હો માથે હા હો માથે, પછી હવા હો થાય તો ભલે 110 થાય તો ભલે, પણ હો માથે ગણવાનું. હોથી ઘણી એમ આપણે હો તો જોઈએ એમ. અને 9 વીઘાની છે એટલે ખાંડી ખાંડી થઈ તો 90 કોથરા થઈ, હમ પછી જી થઈ વધારા. ખાંડી ઘણી સંતોષ એમ. નાનજી બાપા તમે કયો કેટલી ગુણ ભરે હાલો? અંદાજ તો એમ કે છે હા 20 ગુણ થાય, હે 120. હાલો 120 અને હો, અને હું તો કઈ કેતી જ નથી. ના તમે હો ઉપર કીધું, હો ઉપર, આમાં હરખું 110 કે 120? એ હો ઉપર, હો ઉપર. માથે વધારાની. અને નાનજી બાપા 120 કે છે, પણ એ હવે 2 દિવસમાં ખબર પડી જાય કેનું સાચું પડશે ઈ. અને આપણે તો કઈ એવો અંદાજ લગાવતા આવડતું નથી. દેવાનસિંહ પપ્પા કે ઈ બધું હાસું, આપણું તો એવું માનવું છે. એ આપણે અંદાજ છે ને થોડોક વધારે રખાય, પછી ઓછું થાય તો આમાં કોઈ દંડ તો કરતું નથી. માપ ન રખાય એટલે ઉપાધિ જ નહીં. ભગવાન પાસે મગાઈ વધારે, તે માગબમ વધારે શું વાંધો, ભલે ને ઓછું દે પછી. તો સારું. હું તો જીવ ટૂંકો રખાય જ નહીં કેમ. દેવામાં જીવ મોકરો રખાય ને માગવામાં મોકરો રખાય. અને હું વાપરવામાં મોકર જ રાખું છું. હાલો બે તગારા ભરવાનું છે ને, ખાલી વાતો કરીએ, રસ્તો નહીં રડે. આપણે એમ કરી પેલા વીણાની માંડવી લઈ આવી, 2-3 ગુણું પડી છે, એ આમાં મિક્સ કરીને વાવલીને એટલે હરખી થઈ જાય.